નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો રાઠોડ મહેશ્વરી સાથે સાબરમતી સવેરા ન્યૂઝ। આજની લેટેસ્ટ અપડેટ। આજે અમદાવાદની 148મી રથયાત્રા દરમિયાન એક અનોખી ઘટના બની હતી। રથયાત્રા દરમિયાન ખાડિયા વિસ્તારમાં એક ગજરાજે અચાનક કાબુ ગુમાવ્યો હતો। જ્યારે રથયાત્રા આગળ વધતી હતી ત્યારે ડીજેના ભારે અવાજ અને ભીડના હોબાળા વચ્ચે ગજરાજ ગભરાયો હતો અને અચાનક દોડવા લાગ્યો। લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો અને નાસભાગ મચી ગઈ। ઘટના દરમિયાન એક વ્યક્તિને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વન વિભાગ મહાવતો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા। હાથીને શાંત પાડવા માટે ટ્રાન્ક્વિલાઇઝર ઇન્જેક્શન આપવામાં આવ્યું અને તેની સાથે આવેલી માદા હાથીઓની મદદથી તેને કાબૂમાં લેવામાં આવ્યો હતો। બાદમાં ત્રણેય હાથીઓને યાત્રામાંથી દૂર કરીને સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા। આ ઘટનાને કારણે થોડીવાર માટે યાત્રા અટકાવી દેવાઈ હતી, પરંતુ ફરીથી શાંતિપૂર્ણ રીતે યાત્રા આગળ વધારવામાં આવી। ઓથોરિટીઝ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાના કારણે કોઈ મોટી ઘટના બની નહોતી। ધન્યવાદ।